નવરાત્રિના બીજા દિવસે કરો માં બ્રહ્મચારિણીની પૂજા, કરિયરમાં મળશે લાભ, જાણો પૂજાવિધિ। બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવાથી ભક્તોને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। આજે નવરાત્રિનો બીજો દિવસ છે। આજે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે। માતા બ્રહ્મચારિણી માં દુર્ગાની બીજી શક્તિ છે। માતા બ્રહ્મચારિણીની પૂજા શારદીય નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવશે। બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવાથી ભક્તોને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જેમ કે તપ, ત્યાગ અને વૈરાગ્ય સદાચારમાં વૃદ્ધિ થાય છે। એવું માનવામાં આવે છે કે માં દુર્ગાની પૂજા કરવાથી નવગ્રહો શાંત થાય છે। જ્યોતિષશાસ્ત્રમાં માતા બ્રહ્મચારિણીનો સંબંધ ચંદ્ર સાથે છે। તેની પૂજા કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે। માં બ્રહ્મચારિણીની પૂજાવિધિ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે અવતારમાં માતા મહાન સતી હતા। મહર્ષિ નારદના કહેવા પર તેમણે ભગવાન મહાદેવને તેમના પતિ તરીકે મેળવવા માટે તેમના જીવનમાં કઠોર તપસ્યા કરી। આ દિવસે તેમના અવિવાહિત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે સફેદ અને લાલ રંગના મિશ્રણવાળા કપડાં પહેરો। માતાને સફેદ કમળ અર્પણ કરો। માતાની કથા વાંચો અને અંતે આરતી કરો। માતા બ્રહ્મચારિણીનો પ્રિય પ્રસાદ ખાંડ અને પંચામૃત છે। માં બ્રહ્મચારિણીની કથા। માતા બ્રહ્મચારિણીને ભગવતી દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા બ્રહ્મચારિણીનો જન્મ તેમના પૂર્વજન્મમાં રાજા હિમાલયના ઘરે મૈનાના ગર્ભથી થયો હતો। દેવર્ષિ નારદના કહેવાથી માતા બ્રહ્મચારિણીએ વનમાં જઈને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માત્ર ફળ ખાઈને હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી। ફરીથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બ્રહ્મચારિણી માતાએ હજારો વર્ષો સુધી ઝાડ પરથી પડેલા સૂકા પાંદડા ખાઈને કઠોર તપસ્યા કરી। તેમની પૂજા કરવાથી તપ, જ્ઞાન અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે। ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે। અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સ્ટોરી 5204 કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી। કોઈપણ માહિતી